તનમાં આવી કમેન્ટો ભેજતો રહેજે અને બધાને વિડીયો મોકલતો રહેજે. એક દી અમે આવશું ને ત્યારે તને વ્લોગમાં લઈશું. થેન્ક યુ. તું મારા ઘરે ક્યારે આવીશ? વિડિયો જોતો રહેજે, તું વિડીયો જોતો રહેજે, કમેન્ટ કરતો રહેજે. હિરાંશ શું બનાવ્યું તારી આટું? હે શું બનાવ્યું? કોને ખાવાના? તો ચાલો ભાઈ રસોઈ આવી ગયો છે અને હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ. મેં તમને કીધું હતું ને સવારે હું મહેમાનને લેવા ગયો હતો ને તો આંખમાં કંઈક થઈ ગયું છે. જો કાંઈક કોને ખબર? હે વિરાંશ કેમ ગયો? વિરાંશ હે તો મિત્રો જો હવે આમાં નાવાનો શોખ થયો છે ભાઈ. વોટર પાર્કમાં નાવા જવાનું. 10 કમેન્ટ આવે ને પછી આપણે વોટર પાર્કમાં નાવા જવાનું છે. આજો ઘરે જઈને છે ને એક આખો વાટક્યો ખાંડીને પુદીનો પી જવાનો. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગમાં સૌથી પહેલા એક ઇન્સ્ટ્રક્શન ભાઈ. 26, 27 તારીખથી 2 તારીખ સુધી ભાઈ ફૂલ હીટ વે એટલે ભાઈ પૂરેપૂરું ગુજરાત જેની અંદર ભાવનગર, રાજકોટ, અમદાવાદ, સુરત બધું જ ફૂલ રેડ એલર્ટ છે. બધા પોતપોતાનું ધ્યાન રાખે, ગરમીથી બચે, ઘરમાં રહ્યો, 12 થી 5 ક્યાંય જાઓ નહીં ભાઈ. પુષ્કળ ગરમી પડવાની છે, 45 ડિગ્રી પ્લસ જવાની છે. તો બધા ડિહાઇડ્રેશન ન થાય, ડિહાઇડ્રેટ એમ કંઈક કહેવાય ને, સોરી મને નથી આવડતું એટલે થોડુંક સંભાળ લેજો. તો હા મિત્રો, બહુ બધી ગરમી પડવાની છે એટલે પોતપોતાનું ધ્યાન રાખજો ભાઈ. તડકાથી બચજો, ઘરની બહાર બહુ ન નીકળતા ભાઈ. બહાર ન નીકળતા એવું બોલાય નહીં, કેમ કે બહાર ન નીકળીએ તો ભાઈ ભૂખ્યા રહીએ આપણે. બહાર નીકળવાનું પણ પાણીની બોટલ આરો રાખવાની, ટોપી પહેરવાની, ખાસ કરીને શરીરનું ધ્યાન રાખવાનું ભાઈ. આ ખાસ 2-5 દિવસ 15 દિવસ પરેજી પાળજો જેથી કરીને આપણું શરીર તાજું ને નરવું રહે. અને ભાઈ વ્લોગની શરૂઆત કરીએ આપણે સવારે 10 વાગ્યાથી. ભાઈ આપણા ઘરે આજ મહેમાન આવે છે, મહેમાનને લેવા જવાના છે એટલે ભાઈ સિહોર છે અને ત્યાંથી લેવા જવાના છે. અમારા કાકીજી આવી રહ્યા છે તો એને લેવા જાઉં છું. તો ભાઈ તડકો બહુ છે તો થોડુંક ભાઈ વહેલા લઈ આવું એટલે ભાઈ તડકો ન લાગે ને. બધું આ વ્હાઈટ જે દેખાતું છે ને ભાઈ સનસ્ક્રીન લગાડ્યું છે ભાઈ. મેં ભાઈ મારા શરીરનું પહેલાં ધ્યાન રાખ્યું છે, બધે લગાડ્યું, હાથે પગે જો અહીં બધે. તો બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળજો 10-12 દિવસ જેથી કરીને ભાઈ પોતાનું શરીરનું ધ્યાન રહે. તો ચાલો આજે આપણા ઘરે મહેમાન આવે છે ને એને પહેલાં આપણે જઈને લઈ આવીએ અને પછી આપણે મહેમાન સાથે જમવાનું છે ને વાતુચીતું કરવાની મજા આવશે. ડેઈલી રૂટીન ફોલો કરીએ ભાઈ. અમારા જૂના બ્લોગ હજી ન જોયા ને તો જોઈ આવજો. ભાવનગરથી તિરુપતિ બાલાજી રોડ ટ્રીપ ન જોઈને તો જોઈ આવજો. નૈનીતાલવાળી રોડ ટ્રીપ ન જોઈને તો જોઈ આવજો પ્લીઝ. જે લોકો બ્લોગ જોવે છે ને એને કમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ચાલો કન્ટિન્યુ. મિત્રો આ ગાડી લઈને જવું છે એટલે તો પહેલાં આને ગાભો મારી દઈએ આપણે. અને આપણા બિગેસ્ટ કિચનની અંદર સાફ સફાઈ ચાલી રહી છે. જુઓ ટૂંક સમયમાં બધો માલ આવવાનો છે એટલે બધું સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. આપણે ગાડીને થોડીક સાફસૂફ કરી નાખીએ ભાઈ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો આપણે છે ને ભાઈ નવું માઇક પહેર્યું છે ભાઈ. નવું માઇક પહેર્યું છે, એનો વોઇસ કેવો આવે છે ને કમેન્ટ કરજો. અને ભાઈ હવે મેં ગાડી લઈને હું જઈ રહ્યો છું. જો બહુ તડકો પડે છે ને અત્યારમાં છે ને 42 ડિગ્રી 10:30 11માં જ થઈ ગયું છે. કેટલા વાગ્યા? રાઈટ 10:30 થયા છે અને અત્યારનું ટેમ્પરેચર 41 પ્લસ જઈ રહ્યું છે. ફટાફટ જઈએ. ટોપી પહેરી લીધી, ચશ્મા પહેરી લીધી. તમે પણ પહેરજો જેથી કરીને તમે હેરાન ન થાવ. તો ફાઇનલી મિત્રો હું અત્યારે નીકળી ગયો છું અને ભાઈ ચાલુ ગાડીએ જે વરાળ લાગે છે ભાઈ, લૂ લાગે છે, લૂ છે ને ભૂકા કાઢે છે. તો ભાઈ તડકો કેવો છે તમે જુઓ અને રોડ ઉપર કોઈ દેખાતું નથી. 2 hours later. તો મિત્રો હું છે ને ભાઈ કાકીને એટલે કે જે ઓલા મહેમાનની વાત કરી ને કાકીને લઈને આવી ગયો ઘરે. હજી હું સવારે બ્લોગના સ્ટાર્ટમાં જ કહેતો હતો કે ભાઈ પોતપોતાનું ધ્યાન રાખે, તડકામાં બહાર નીકળે નહીં. ભાઈ હું કાકીના ઘરે બેસી ગયો ને આ બધી ભગવાનની બધી વાતો કરવામાં 1.5-2 કલાક વહી ગઈ. અને પછી રિટર્નમાં છે ને ભાઈ 12 વાગ્યાનો તડકો આવ્યો મારા ભાગમાં. ભૂકા કાઢીને છે ભાઈ બધું આમ ગરમ થઈ ગયું, દાજી ગયો ને એવું ગરમ થઈ ગયું. અને ઘરે આવી ગયો ને ભાઈ એસી ચાલુ કરીને ઘડીક ભાઈ આડો પીડ્યો ભાઈ. ઘરે ગયું બધું એમ કરીને એટલો ગરમ લાગ્યું ને ભાઈ. અને ફાઇનલી ભાઈ અત્યારે 12:30 થયા છે ને ઘડીક આરામ કરીએ ભાઈ. એસી ચાલુ કરીને બતાવું. એસી જો એસી ચાલુ કર્યું છે
વિરાંશ શું બનાવ્યું તારી આટું હે શું બનાવ્યું કોને ખાવાના તો ચાલો ભાઈ રસોઈ આવી ગયો છે અને હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ ગરમ ગરમ રોટલી મિત્રો સાંજના છે ને ભાઈ 6:45 થઈ ગયા છે અને મારી આંખ જુઓ મેં તમને કીધું હતું ને સવારે હું મહેમાનને લેવા ગયો હતો ને તો આંખમાં કંઈક થઈ ગયું છે જુઓ કાંઈક કોને ખબર શું થયું હોય પછી ભાઈ બપોરે છે ને ભાઈ સૂઈ ગયો આંખ જ નહોતી ખુલતી આવડ્યા ભૂકા નીકળી ગયા ભાઈ અને હજી જુઓ ભાઈ પરસેવો બહુ પરસેવો વળે મહેમાનને છે ને પાછા ચિહોર મૂકવા જવાના છે એને કામ છે અને મોરિયા બતાવું જુઓ મોરિયન આ ગરમીમાં છે ને ઠંડીનો અહેસાસ કરે છે આ જુઓ મિત્રો આ જુઓ ઓ ભાઈ શું કરે છે તું હે વિરાંશ કેમ ગયો વિરાંશ હે તો મિત્રો જો હવે આને આમાં નાવાનો શોખ થયો છે ભાઈ આપણે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું છે ભાઈ વોટર પાર્કમાં નાવા જવાનું 10 કમેન્ટ આવે ને પછી આપણે વોટર પાર્કમાં નાવા જવાનું છે હવે તન્મય કે મને વિડીયોમાં લ્યો ને એમ કહે છે તન્મય હે તો આ રીતે ભાઈ ગરમીમાં ઠંડીની મજા લઈ રહ્યો છે અને ભાઈ કાકીને મૂકવા જવાના છે અત્યારે તો હાલે તું એક્ટિવા લઈ લે મોરિયન લઈને આવવું હોય તો ભાઈ ચાલો કાકીને છે ને ભાઈ સિહોર મૂકવા જવાના છે અને હું તરત મૂકીને એને પાછો આવું આજો પુળીનું કે ને પુળીના કેટલા છે મિત્રને ક્યાં ફુદીનો લેવા આવ્યો કાલે ફુદીનો લેવા નીકળ્યા હતા બજારમાં ક્યાંય ફુદીનો નહોતો મળ્યો પણ જો આજે અહીંયા મળી ગયો રવિવાર છે ને તે મારા બેટા રળવા બેઠા જો એમ કે રળી જ લેવાનો હજી હું તો સામેથી પાછો વળી ગયો આગળથી મેં કીધું હમણાં ખુલ્લી દે તો ખુલ્લી હતી પાછો આવ્યો ચાલો મિત્રો અહીં મળી ગયો છે શું છે મિત્રો ભાઈ એને ફુદીનો લઈ લીધો છે ઘરે જઈને છે ને એક આખો વાટક્યો ખાંડીને ફુદીનો પી જવાનો એટલે બધી ગરમી નીકળી જાય વિરાંશના તોફાન બતાવું તમને શું કરીશ તું વીરો જો એ શું કરીશ તું નાનું હે જો કર જોયા મિત્રો જોયા ભાઈના તોફાન જોયા પછી કે સર્વિસ થાય છે સર્વિસ સોના હે 2 hours later. તો ભાઈ રાત્રે છે ને ભાઈ 9 વાગે મોરિયન દુકાનમાં આવ્યો છે અને મને બોલાવાયો કે પપ્પા તમે જમવા જાઓ હું દુકાનમાં બેઠું છું પણ એને દુકાને શું કામ બેઠવું છે ખબર છે દુકાનમાં સાંભળો એ જ બોલે છે બોલ તો ભાઈ એને છે ને ઘડીક મોબાઈલ યુઝ કરવા થાય ને એટલે એમ કે પપ્પા તમે જમવા જાઓ હું દુકાનમાં બેઠું છે એમ કે એટલે આવું છે કાંઈક અને હવે મોરિયન છે ને તન્મયને મેસેજ આપે છે સાંભળો બોલો તન્મય હું તારી રોજે કમેન્ટ વાંચું છું થેન્ક યુ તન્મય આવી કમેન્ટો ભેજતો રહેજે અને બધાને વિડીયો મોકલતો રહેજે એક દી અમે આવશું ને ત્યારે તને વ્લોગમાં લેશું થેન્ક યુ મિત્રો હવે છે ને વિરાંશ બોલશે વિરાંશને કંઈક બોલવું છે તો હવે હું વિરાંશને આપું છું બોલ ફરીથી તું મારા ઘરે ક્યારે આવીશ વિડિયો જોતો રહેજે તું વિડીયો જોતો રહેજે કમેન્ટ કરતો રહેજે થેન્ક યુ આવજે બાય બાય જો આ જો તોફાન કરતો ઉપર જાય છે જો ઉભો રે મિત્રો 9:15 થઈ ગયા છે જમવા આવી ગયો છું જમવામાં છે ને આજે થૂલી બનાવી છે ચાખવી છે બપોર ભર તડકામાં ચા પીધી ને તે આમ એસિડિટી થઈ ગઈ છે બહુ બળે છાતીમાં જો થૂલી ओ भाई साहब ये क्या बना डाला थोड़ी करते हाँ કેમ એ કે મને નીચે બેસવાનું કીધું એમ કીધું હાલો ભાઈ મોરિયનને છે ને ઉપર જમવા મોકલવાનો છે મસ્ત મજાની થૂલી ખાઈ લીધી આ છે ને ભાઈ પડદો મૂક્યો છે આ રીતે પવન ઠંડો અંદર રહીને હવે મોરિયન ભાઈ જાઓ બેટા હવે જાઓ જમવા બોલાવે છે મમ્મી
ફોન દેતા જાઓ પપ્પાનો. મજા આવી હે? હા તો મિત્રો છે ને ભાઈ 9:30 કે 9:45 થઈ ગયા છે. બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ? કમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી રજા આપો. બાય બાય.